ત્યારે કોંગ્રેસે જાહેર કરેલી ન્યાય સ્કીમને લઈને નીતિ આયોગના ઉપાધ્યક્ષને સવાલો ઉઠાવવા પડવા ભારે પડ્યા છે। નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારને આ બદલ ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે। 2 દિવસમાં આ અંગે જવાબ આપવાનું કહ્યું છે। ચૂંટણી પંચે કહ્યું કે રાજીવ કુમાર નોકરશાહ છે, સાથે નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે। તેમણે રાજકીય પક્ષોના ચૂંટણી અભિયાન પર નિવેદનો ન કરવા જોઈએ। નોંધનીય છે કે રાજીવ કુમારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યોજના હેઠળ ગરીબોના ખાતામાં વાર્ષિક 72,000 રૂપિયા આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા હતા। રાજીવ કુમારે કહ્યું કે આમ કરવું એ આર્થિક રીતે શક્ય નથી। તો રાજીવ કુમારે વધુમાં કહ્યું કે આ કોંગ્રેસનો જૂનો દાવ છે। કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે કંઈ પણ કહી શકે છે, કરી શકે છે। કુમારે ટ્વીટ કરીને લખ્યું કે કોંગ્રેસના જૂના રેકોર્ડ જોઈએ તો તે ચૂંટણી જીતવા માટે ચાંદ લાવવા જેવા વાયદા કરતી રહી છે।